રાધનપુરમાં ક્ષત્રિય ઠાકોર સેના ફરીવાર નવા અંદાજમાં જોવા મળી। 3 તાલુકાની કારોબારીની મીટિંગમાં શિક્ષણ, વ્યસન અને સંગઠન બાબતે ચર્ચા વિચારણા। રાધનપુરની રાઘવજી હોટલ ખાતે રાધનપુર, સમી, સાંતલપુર ત્રણેય તાલુકાની ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારીની મીટિંગ યોજાઈ। મીટિંગ દરમિયાન રાધનપુર, સાંતલપુર, સમી ત્રણ તાલુકાના ઠાકોર સેનાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા। 3 તાલુકાની ઉપસ્થિતિમાં યોજાયેલ કારોબારીની બેઠકમાં ઠાકોર સમાજમાં શિક્ષણ, સંગઠન અને વ્યસન મુક્તિની ચર્ચા વિચારણા કરવામાં આવી। રાધનપુર મુકામે રાધનપુર, સાંતલપુર, સમી તાલુકા ત્રણેય તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ હોદ્દેદારોને એક કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। મીટિંગની અંદર સંગઠનને લગતી તમામ પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। સમાજ વ્યસન મુક્ત થાય, સમાજમાં શિક્ષણમાં વધારો થાય, સમાજ એકજૂથ થઈ અને સમાજ એકાબીજાની પ્રત્યે ગભે ગભો મિલાવી અને આગળના સમયમાં સમાજનો વિકાસ કરે એવા તમામ મુદ્દાઓ પર આજે તમામ મિત્રોની હાજરીમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। સમાજ એક જૂથ બને અને શિક્ષણથી લઈને વ્યસન મુક્ત બને તેમજ સમાજમાં કુરિવાજો દૂર કરવાની પહેલ કરાઈ છે। સંગઠન દ્વારા આગામી સમયમાં કાર્યક્રમની ભવ્ય યોજનાની ચર્ચાઓ કરાઈ છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ યોજવામાં આવી, જેમાં વિવિધ મુદ્દાઓ સાથે સમાજ સંગઠિત થાય અને શિક્ષણ વધે, વ્યસન મુક્ત બને એ માટેની ચર્ચા થઈ। આગામી સમયમાં સંગઠનના કાર્યક્રમની યોજના કરવામાં આવી। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।